કાકા ભળ્યા દાદાને મેં કીધું મને માનતા કરવા દે તો હાલ તો મેં કીધું શું થાય છે ગાઈસ તમે સાચું નહીં માનો. હા બરાબર જ છે. હા જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, ગમે તો બધા મજામાં ને આ હપ્તે તમે બધા મજામાં છે. તો ફરીથી તમારું બધાને સ્વાગત છે મારા નવા બ્લોગમાં. ગાઈસ આજે તો જવાનું છે મહાદેવના મંદિરે. તો કે હું તો રોજ જાઉં છું, પણ આજે હું જવાનું છું ઋતિકભાઈને લઈને. હમણાં નાવા કરતો હતો ને ત્યારે ઋતિક એમ કહેતો કે મામા કે મને લેતા મારે આવું છે, મને લેતા જાય. એ તો વાંધો ને લેતો જાય. એ તો શું કંઈ કામ છે? એ હા એ કે એક કામ છે, તો એ તમને હું અત્યારે પછી ફરી કરીને કહીશ. અત્યારે નહીં કહું. એક કામ એ બતાવવાનું છે. હું બ્લોગ ચાલુ કરું ને ગાઈસ, મહાદેવના મંદિરે જઈએ આપણે. અને એક જે ઓલા કાલ મેં તમને કાલના બ્લોગમાં ન કીધું સાંજે કે શિક્ષક મળ્યા છે, સારી સારી વાતો કરે, તમને એ પણ બતાવીશ. બરાબર? જો કે એ તો મારી વાટે હશે ત્યારે 9 વાગે પગી જાય. હે થોડુંક પાછ બોલો. ગરમી બહુ ગરમી છે યાર. બહુ જ ગરમી છે. તો ઋતિકભાઈ રેડી થઈ ગયો છે. આજે શું બનાવવાનું છે ટિફિનમાં? હે ટિફિનમાં શું લઈ જવાનું છે આજે? હા મોટબા કાક બતાવે છે ભાઈ. વાહ હે હજી મોટું થાય કે નહીં થાય? સુપર હે ગાઈસ. ઊંઘતા ને હો કોઈ પેલા મઢમાં મૂકી આવશે આપણે. તો ચાલો ઋતિકભાઈ રેડી કમ્પ્લેટ. તેલ બેલ નાખ્યું કે હે? હા એમ. ચાલો ટોપી બોપી મારું યાદ છે ને બધું. તો ચાલો હું પાણી પી લો પહેલાં. તમારે ऋतिकભાઈ એમ કહે છે કે इसको पीछे लेना पड़ेगा. मैं तो किसको? गड्डी को. कि फाटक तो हम ठेकीन तो नहीं? नहीं लेना पड़ेगा. हाँ नहीं लेना पड़ेगा. કેમ બાર ખુલતા હે? બાર ખુલતા હે. હવે આપણું બેનું હિન્દી હે ખુલશે કે નહીં ખુલ્યા છે? એને ઉપર કઈ બસ તો જાય આપણે નિમિતભાઈ. તો ચાલો વિડીયો શૂટ કરીશ ને. ચાલો -5xમાં કાલ 1xમાં ઉતાર્યું હતું તોય મસ્ત ઉતર્યું તો ઋતિક. એટલે આની ચાવી ક્યાં છે? લો बगल में छोरा गांव में ढिंढोरा है. बगल में छोरा गांव में ढिंढोरा रे આયા હતી એ વારે એ લ્યો નહીં થાય. હા યાર ગાડી ચાલુ નથી થતી મારે. गाड़ी मैंने इधर पार्क करती है और ऋतिक भाई को साथ लेके जाने वाले. चलो ऋतिक भाई महादेव महादेव. चलो आज તમને પણ દર્શન કરાવું. ચલો ઘણા દી પછી તમને બતાવું છું. અચ્છા રોવા મીનો માસી એમ નકસુડો. હા માસી એમ કહેતા હતા કે મૂકવા જાય. હા પછી વહી જાય ને ત્યાં ઘડીક રોવે, પાછો રમવા મળે. લેવા જાય તો ફાળી જાય તો રોવે, ઘરે આવી એટલે સાનો રહી જાય. ઘડીક રોવે. અત્યારે કેવો અત્યારે નિશાળે જવાનું છે. અત્યારે ગાઈસ ચક્ષુભાઈ અમારે નિશાળે જવાનો છે. નિશાળે યસ. તો કે કેટલામો દિવસ છે? વધારે છે કા? વધારે પહેલે જ મહિનો થઈ ને? ના મહિનો ને વધારે. હા ચાલો આપણે મહાદેવના મંદિરેથી આપણે જઈએ ઘરે. અહીંયા દાદાની બધા બેઠા છે ટેસ્ટથી બધા રિટાયર વાળા. હું રિટાયર વાળો નથી, મારે તો જી ચાલુ છે. મહાદેવ મહાદેવ.
એમ લાગે ફોરેનવાળા આવ્યા છે બધા આવી દેશો કેમ લાગે તને હા ગાઈસ ઓલા મારે મને શું કે ખબર આજે અમને તો કે વિડીયોમાં કે અમને લેજો હોય કે ક્યારેક કે મેં કીધું કયા વિડીયો ઓલી નાની આપણે બેન નથી મારી કે એણે કીધું છે કે બાઈ કે ભાઈ કે કાકા કે વિડીયો ઉતારે આમ ને કેમ ને મેં કીધું વાંધો ને મેં કીધું લેશું તમને બીજું શું બરાબર ને વિડીયોમાં તો હવે બધાને લેવાના છે હવે તો આપણે કાંઈ આમ શરમ બરમ તો કાંઈ આવતી નથી હવે પહેલાં તો નર્વસ થઈ જતું કાંઈ આમ લોકો શું વિચાર થાય છે શું છે શું કાંઈ તો એમ થતું હતું પહેલાં તો મને હવે તો એવું કાંઈ નથી થતું બોલો કાંઈ ઓ હે ડોકી તો ઠીક પણ અને વાંયથી પીછા જ જો ઓ હે થઈ હે બરો કાંઈ તમને ઝૂમ કરીને બતાવું અમને તે જોઈ તે લાંબી થઈ હતી ઓ હે ગાઈસ આ હું બગલું આ ખબર હમણાં જો કરી કેટલી લાંબી કરી જો ગાઈસ ઓ અત્યારે આપણે વિડીયો શૂટિંગ કરવા મળે ને એટલે પોઝ આપવા મળ્યો તો આપણે જવું ને હે ગામમાં જવાનું છે ને હા હે હા કેટલું મસ્ત છે યાર ગાઈસ સફેદ હોય એકદમ સફેદ જો હવે 10x માં કરીશ ને તો રેળાઈ જાય એ કરતા નાળિયેર મોટી કરી હતી હજી વાવ જો એક જ 4 વ્હીલ પડી છે અને સામે બધા બેઠા હતા ને એ બધા દાદા હતા બધા હું જ્યાં વિડીયો શૂટ કરતો હતો ને તો બધા સામો હતા મેં તો હા સારું કહેવાય કેમ થાય ઋતિક ચાલુ થઈ જાય કે ધક્કો મારવો પડશે હા બરાબર જ છે હા પણ બરોબર તો છે ખોટી પછી આવી જ હોય પછી કેવી હોય તો મને જ બરોબર લાગે છે ફોટો પાડી દઉં પાડું આ ગઈ ઠેલી લે કે કા કેટલા વાગી ગયા છે 5:30 ઓ ગાય 5:30 થઈ ગયા છે ઓલમોસ્ટ અને હવે અત્યારે હવે જાઉં છું ઋતિકભાઈને લેવા લઈ જાઉં ફટાફટ અને બપોરે જમી પણ લીધું સુઈ પણ ગયો તે લાગી પણ ગયો ચા પણ લીધું હવે ફટાફટ ફાટક ખોલી નાખીએ આપણે પહેરી લઈએ ચપ્પલ અને ગાડી ઉતારી લઈએ હેઠે અને જઈએ આપણે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છો એ ઋતિકભાઈની સ્કૂલે વિદ્યા મંજરી અને ઓલમોસ્ટ કેટલા વાગ્યા છે 5:30 જેવું થઈ ગયું છે હવે બસ 2-3 મિનિટમાં રજા પડી જશે અને સીધો મેં તમને અહીંયા જ દેખાડ્યું છે ઋતિકભાઈની સ્કૂલે એનું કારણ છે કે મારી પાસે કોઈ અત્યારે બેઠું નથી બરાબર કારણ કે શૂટ કોઈ કરી શકે નહીં અને મારે તે ઉતાવળ હતી મોડું થઈ જાય એમ હતું એટલે ડાયરેક્ટ મેં તો હાલ તમને ડાયરેક્ટ સ્કૂલ જ દેખાડી દેજો અને અહીંયા અત્યારે આવ્યા છે બધા વાલીઓ પોતપોતાના છોકરાઓને લેવા અને આ બધા તો વહેલા રજા પડી ગયા લાગે છે બધાને ભોળાથી ને એવા લાગે છે બધા મારે જો કંઈ આવું સપનું છે જો એ તમારે ઘર હોય અને બાજુમાં વૃક્ષો હોય ને કેવી મજા આવે મને આવા ઝાડવાને તો ઝાડવા મને બહુ ગમે કાંઈ સાચું યાર કેવું મસ્ત ઝાડવું છે જો અહીંયા છે અહીંયા પણ છે પછી સામે પણ છે પછી ઓલું છે હા એ ઝાડવું છે મજા આવે ઝાડવા જો કે મને બહુ ગમે હાલે 4 વ્હીલ લઈને આવતા લાગે છે એમ બધા લેવા કાલ તો કેવો ટ્રાફિક જામ થઈ ગયો હતો કાંઈ તો ફાઇનલી મિત્રો આપણે રજા પડી ગઈ છે યસ 5:30 થઈ ગયા છે અને બસ હવે ઋતિક આવતો જ છે અત્યારે રિક્ષાઓ તો એ બધી જાય છે રિક્ષાઓને 4 વ્હીલર આમ જોત કરાય કેવો આકડો રસ્તો છે યાર ફૂલ ટ્રાફિક જામ થઈ જાય પણ હવે ઋતિક આવતો હશે હમણાં જોઈએ સીધો અહીંયા જ આવશું ગાડી હવે ચાલુ કરી નાખીએ મારથી આપણે લાલ સેલ આપ કેમ કે આપણે આવી જશે ઋતિક ભાઈ તો દેખાઈશ કે નહીં દેખાય જોઈ રહ્યો આગે છોટા બચ્ચા નહીં પણ लंबा है ये देखो आ गया कैसा रहा दिन है खाली रूमाल जोवाने Dawn paints gold on the mountain
આજ તો ઋતિક ઓલા શોર્ટકટ રસ્તેથી આવેલો હતો. એ તો હાવ હેલું પડે બોલ. હા ઓર એ તો હાવ હેલો છો ઋતિક. એ શોર્ટકટ રસ્તો આમ જો 5 મિનિટમાં તો અહીંયા ઓલપાથી જો નીકળ્યો હોત ને તો બહુ વાર લાગી છે. હે નથી હા ઓરું ખાલી ઓલું નાળું જ ઉઠવાનું કા ઓલું સાઈડમાં નથી ઓલો પુલ વાળો બીજો ત્યાંથી તો હા ઓરું હું ઓલપાથી જાત ને તો અમે 5:30 આસપાસ થઈ જાય ત્યાંથી આવેલો ને તો બધાને પહેલા પૂગી જાય ત્યાં તો ઘડીક વાટે રહેવું પડ્યું. તો મેં તમને ન જોયું તો બધા વિડીયો. તો ચાલો હવે આપણે જવાનું છે માલ લેવા અને અત્યારે ઋતિકભાઈ ચાર ફ્રેશ થઈ જાય છે. માલ બાલ લઈ આવીએ પછી લેસન બેસન કરી નાખશે. તો ઋતિકભાઈ તો અત્યારે ઝાડવા પર ચડીને નહીં પણ પ્લેટફોર્મ ઉપર ચડીને કેરી ખાય છે. બરાબર અને અમે લઈ આવીએ માલ. બરાબર તો નીરા દેખા અમે જઈએ છીએ માલ લેવા. હા હવે ચાલુ કરી વિચાર હતો મેં તો ઋતિકને રહેતો હતા પણ નહીં તો અત્યારે આજે આવ્યો જ છે અને મેં કીધું ખોટો નથી ભલે નિરાતે જમતો પછી આપણે લઈ જઈશું. જો આપણે વ્લોગ એન્ડ કરી નાખીએ. વ્લોગ એન્ડ કર્યા પહેલાં હું તમને એક વાત કહું ગાઈસ. મારો યાર અદ્ભુત ચમત્કાર છો બોલો કાકા બળિયા દાદાનો કહી દો. અદ્ભુત ચમત્કાર છો બોલો ગાઈસ કાકા બળિયા દાદાનો. યાર હું હજી વિચારમાં છું કે મને આ બધું કઈ રીતે છું યાર. હું જો ખબર કહી દો હાલો હવે. મને કાકા બળિયા દાદાનો પરચો મળ્યો છે શું કે હાથનું. મને હાથ આ હાથ છે ને એ ગાઈસ મને કેટલા ઓલમોસ્ટ 10 થી 12 દિવસ થઈ ગયા છે. બરોબર ખોટું નહીં બોલું. બરોબર જો આપણે ચાંદો હિસાબે ખોટું નહીં બોલું. 10 થી 12 દિવસ થઈ ગયા છે મને હાથ દુખે નકરું માલિશ કરવાનું ને સ્પ્રે કરવાનું. ઓલો મૂવ સ્પ્રે નથી આવતો એ મૂવ સ્પ્રે કરવાનું બોલો આમ ને તેમ ને કેટલા લગભગ 10 થી 12 દિવસ આવેલું બોલો. પછી મને યાદ આવ્યું મેં તો મેં તો કાકા બળિયા દાદાને મેં તો મને માનતા કરવા દેતો હાલ તો મેં તો શું થાય છે ગાય તમે સાચું નહીં માનો. આજ સવારમાં મેં માનતા કરી. બરાબર આજ સવારમાં મેં માનતા કરી. માનતા એટલે મીન્સ કે ખાલી 100 રૂપિયા. બરાબર કે આજ સવારમાં પછી પહેલે કટિંગ આજ સવારમાં મેં માનતા કરી. બરાબર અને રિઝલ્ટ હજી હાથ નથી પડી ને ત્યાં મને સારું થઈ ગયું બોલો ગાઈસ. વિચારું છું બોલો યાર મને જે થાય આ કઈ રીતે જો નકર આમ કરું ને આમ તો એમાંય નહોતો થતો. અત્યારે જ જો વાહ લિટરલી યાર મને વિશ્વાસ સારું જો કે વિશ્વાસ છે મને ભગવાન ઉપર તો મને બહુ વિશ્વાસ છે. કર્મ ઉપર વિશ્વાસ છે. ધર્મ ઉપર વિશ્વાસ છે. બરાબર એટલે મને એ તો યાર મટી ગયું યાર. વાહ આજથી વિચાર જતો કૃપા કેવી હોય સાચું બોલ્યું તમે ગાઈસ. બરાબર એટલે હું હજી મને યકીન નથી થતો બોલો કે મારે યાર માનતા મેં કરી હતી આ સવારમાં હજી મેં કરી. બરાબર કેટલા વાગ્યા પર કરીએ છીએ ઓલમોસ્ટ 9 વાગ્યા પર મારો વિડીયો જે ચડે છે ને 9 વાગે. બરાબર તો 9 વાગે જ મેં માનતા કરી. હા તમારે હજી હાલના 9 નીચા ત્યાં તો યાર ધડાકો. જય કાકા બળિયા દાદા જય કાકા બળિયા દાદા કોમેન્ટ કરી દેજો જય કાકા બળિયા દાદા. મને જો કદાચ કહું છું તમને આ તો પણ જેમ બને હું ટાઈમ કાઢીશ જ તે કારણ કે મારે કાલે માનતા કરવા જવી પડશે કારણ કે માનતા ન કરવી તો તમને ખબર છે ને શું થાય. એટલે માનતા આપણે કાલે જ જઈશું. આપણે ઋતિકને લઈ આવીશ અને લઈ આવીને સીધા જઈશું આપણે એવું લાગે ને તો સીધા તો નહીં પણ તૈયાર થાય ને ફ્રેશ થઈને પછી જઈશું આપણે. તો કાલે આપણે વિડીયો બન્યા રહેજો. કાલે કહેવાય તમને કાકા બળિયા દાદાના પણ દર્શન કરાવું અને આજ કાકા બળિયા દાદાનો મને પરચો મળી ગયો. યસ થેન્ક યુ પ્રભુ. હા વિશ્વાસ બોલે ભાઈ પણ હજી બોલું નથી કહેતા. લાગશે વાર પણ આવશે મજા આવી. કઈ લાગશે વાર કોમેન્ટ કરી દેજો ફટાફટ સમજી ગયા હોય તો પછી એ વિશ્વાસ છે થઈ જાય. તો આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ. આજ તો મજા આવી ગઈ યાર. કાંઈ સાચું યાર આમ જો તમે જો ને મોજ આવી ગઈ યાર. જય કાકા બળિયા દાદા જય દ્વારકાધીશ મહાદેવ. ત્યાં મહાદેવ છે મારા દ્વારકાધીશે છે કાકા બળિયા દાદા. જો કે ત્રણે હું એક જ માનું છું. મારા કાનુડો મારા દ્વારકાધીશ. બરાબર બ્લોગ એન્ડ કરી નાખ્યા. મજા આવી ગઈ. વાગ્યા છે 7:30 મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો મને. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો અને કોમેન્ટમાં જય કાકા બળિયા દાદા લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલે નવા મસ્ત મજાના બ્લોગમાં.